બાળિયાહાટીના આલીશાહ બાગ ખાતે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને ડોક્ટર આભાબેન આર શેઠ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો। આ કેમ્પમાં આંખોની તપાસ, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણ જેવી તમામ તબીબી સેવાઓ નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા સંપૂર્ણ મફત આપવામાં આવી। કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટનું યોગદાન રહેલું। કેમ્પનો શુભારંભ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉપસ્થિત રહીને સેવાનો લાભ લીધો હતો। દર મહિનાની 17 તારીખે યોજાતા તે પૈકીનો આજે કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ આભાબેન આર શેઠ માળિયાહાટીના અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપરાંત રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા યોજતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ આજે યોજાવામાં આવેલ છે। અત્યાર સુધીમાં અસંખ્ય કેમ્પો દ્વારા 21,256 ઓપરેશન થયા છે। એક પણ ઓપરેશનની ફરિયાદ નથી આવી। આવું શ્રેષ્ઠ કામ છે। ડૉક્ટરો અહીંથી તપાસી લઈ જાય છે, મૂકી જાય છે। ઓપરેશન નેત્રમણી એવા કરવાથી માટે બધી વ્યવસ્થા ફ્રી કરે છે। એક ઓપરેશનનો 15,000 રૂપિયા ખર્ચ પણ 1 પૈસાનો ખર્ચ થતો નથી। નેત્રમણી પણ વિનામૂલ્યે ફિટ કરવામાં આવે છે। આ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના દાતાઓનો ખૂબ ખૂબ ખરાબપૂર્વક આભાર વ્યક્ત કરી છે। સાથોસાથ દર મહિનાની 17 તારીખે દંત ચિકિત્સા કેમ્પ પણ રાખે છે। જય ઇન્દુમતીબેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા, યુએનએડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અને સીતારામ ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા સંયુક્ત પણ યોજાય છે। જેમાં વગર ઇન્જેક્શન, વગર દુખાવે દાંત કાઢી આપવાના અને દવા સારવાર કરવાની ઉપરાંત રાહતદારે 32 આપવાનો કેમ્પ છે। તેમાં પણ અસંખ્ય લોકો લાભ લે છે। આજે 32 કરાવવા જાય તો 15-20 હજાર રૂપિયા ખર્ચ થાય, કોઈને 2,000 રૂપિયામાં અહીં માપસાઈ લઈને આવીને એની પાછી ફિટ કરી દે છે। આ કેમ્પ પર શ્રેષ્ઠ છે અને આ કેમ્પ જે જગ્યાએ યોજવામાં આવે છે તે અડીસાબાગ છે। અડીસાબાગ એટલે મમ્મી સમાજની શ્રેષ્ઠ જગ્યા છે। તે વિનામૂલ્યે આપવામાં આવે છે, પૂરા સહયોગ સાથે આપવામાં આવે છે, જેનાથી દર્દીને રાહત છે, આયોજકોને રાહત છે, ડૉક્ટરને રાહત છે। એટલે મમ્મી સમાજનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। દાતાઓનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ડૉક્ટર સાહેબનો દર્દીઓને જે સેવા આપવામાં આવે છે એનો આભાર માનીએ છીએ। સાથોસાથ આ કેમ્પમાં સેવા આપતા રઘુભાઈ દવે, ગુણવંતભાઈ, સિરાજભાઈ, મુલાણીભાઈ, અશોકભાઈ, ગુણવંતભાઈ તેમજ ભૈલાભાઈ વગેરે જે લોકો બધામાં સામેલ થયા છે, ગિરીશભાઈ રાવળ સહિતના સર્વેનો તેઓનો પણ ખરા આભાર માનીએ છીએ। આ કેમ્પની સફળતાની શુભેચ્છા સાથે મારી મને વિરામ આપું છું।